સમગ્ર ભારત દેશની અંદર બંધારણને તોડીને વોટ ચોરી કરીને જે સરકાર બેઠેલી છે, ઇન્ડિયા ગઠબંધનના નેતા અને વિરોધ પક્ષના સમગ્ર ભારતના લોકસભાના નેતા રાહુલ ગાંધીજીએ જ્યારે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકોને જાગૃત કરી અને ચોથાઈ જાગીર એટલે કે મીડિયાને સાથે રાખીને પુરાવા સહિત જ્યારે આરોપ મૂક્યા છે કે સમગ્ર દેશની અંદર વોટ ચોરી થઈ રહી છે, ઉદાહરણ સાથે ત્યારે સમગ્ર ભારત વર્ષની અંદર લોકો પણ જાગૃત થઈ રહ્યા છે અને આના વિરોધની અંદર પ્રજા પણ આગળ આવી રહી છે। ત્યારે સમગ્ર ગુજરાતની અંદર આજે 3 કલાક પ્રતિક ધરણાનો કાર્યક્રમ કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે। આજે રાજકોટ ખાતે સમગ્ર કોંગ્રેસના આગેવાનો સાથે રાખીને આજે વોટ ચોરી ગદ્દી છોડના નારા સાથે અમે કાર્યક્રમ રાખ્યો છે। આવનારા દિવસોની અંદર લોકોના મત જે ચોરાઈ રહ્યા છે, લોકોને જાગૃત કરવા માટે ઘર ઘર સુધી કઈ રીતે આ લોકો વોટ ચોરી કરી રહ્યા છે એની જાગૃતતા માટે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ ઘર ઘર સુધી જશે અને લોકોને સમજાવશે। એ જ વાત માટે આજે જે નંબર પણ અંદર ડાયલ કરેલો છે એમાં આશરે ઓછામાં ઓછા 60 લાખથી વધારે લોકોએ મિસકોલ મળ્યા છે, જે આ વોટ ચોરીની તરફેણની અંદર વધારે લોકોમાં જાગૃતતા આવે અને લોકશાહીનું ચીરહરણ થતું બચે એના માટે કોંગ્રેસ લોકોને જાગૃત કરવા માટે ઘર ઘર સુધી જશે। આજરોજ ગદ્દી ચોર વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જે સૂત્ર આપ્યું છે અને લોકોના મતનો અધિકાર જે છીનવાય છે એના અનુસંધાને રાજકોટ શહેર અને જિલ્લા વતી અમે આજે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। ત્યારે સારાએ અમારા કાર્યકરો અને આગેવાનો કોંગ્રેસ પક્ષની એક વિચારધારા રહી છે કે જ્યારે લોકોનો હક છીનવાતો હોય ત્યારે લોકોનો અવાજ બનવો અને લોકો માટે લડવું, એના અનુસંધાને આજે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। ભારતીય જનતા પાર્ટીના લોકોએ ઘણા રાજ્યોમાં અને દેશમાં વોટ ચોરી કરી અને શાસન કરે છે, ત્યારે અમારા નેતાએ મીડિયા સમક્ષ જ્યારે પુરાવા સાથે રજૂ કર્યું હોય ત્યારે લોકો જાગૃત બને એના અનુસંધાને અમે આજે કાર્યક્રમ કરેલો છે। આગામી દિવસોમાં શું? આગામી દિવસોમાં મતદાર યાદીથી લઈ અને લોકોના ઘર ઘર સુધી જઈ અને અમે જે ચકાસણી કરશું, જે તે પ્રમાણે જ્યાં લોકો વસતા હશે એમને પૂછશું કે ભાઈ આ તમારું નામ, તમારું સરનામું બરોબર છે। ત્યારે ઘણા રાજ્યોમાં એ લોકોએ જીવતાને મરી ગયેલા અને મરેલને મૃત્યુ જાહેર કરી અને ઘણા બધા ગોટાળા કરેલા છે, એ અમે આવતા દિવસોમાં ઉજાગર કરશું।